રવો અને સૂજી બી સેમ જ થાય કે અલગ થાય? 30 રૂપિયાનું સાબુ લેવા માટે હું 250 રૂપિયાનું પેટ્રોલ બારી અને પછી જઈશ. અને આની પહેલા છે ને કોઈક બેનની કોમેન્ટ આવી હતી કે અત્યારે છે ને ઓલું સ્ટુડન્ટનું આંદોલન બધું ચાલુ છે, નીટના ને આ બધા પેપર ફૂટે ને એના લીધે. તો એનો અનુભવ છે ને મેં પણ કર્યો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, દિત્યાબેનને બ્રેકનો ટાઈમ થઈ ગયો છે, એટલે અત્યારે હું જાઉં છું એને તેડવા માટે. અને આજે છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું. રાતે બહુ સરસ વરસાદ આવ્યો હતો, પણ પાછો વરસાદ ન થયો. ઘડીક તડકો ને ઘડીક વાદળા ને એવું થઈ જાય છે. હવે થઈ જશે વરસાદ એવું લાગે છે. તો ચાલો હવે જમવાનું એક બાકી છે, તો દિત્યાને તેડી આવીએ ને પછી જમવા બેસીએ, કેમ કે એ બ્રેકમાં જમવા માટે જ આવે છે ઘરે. તો ફટાફટ હવે એને તેડી આવું. તો જો દિત્યા અને યુગ ને બધાને બ્રેક પડી ગઈ છે. બધા છોકરા જો બ્રેકમાં આવે છે ઘરે, કોઈ ન્યા નાસ્તો કરે ને કોઈ ઘરે જાય. કા એવું હોય ને યુગ? તો યુગ અને દિત્યા તો બંને આવે છે ઘરે, નાસ્તો લઈ જાય. લંચ કરવા તો અત્યારે તમે આવો છો, અત્યારે તમે આવો એને લંચ કહેવાય ને, પછી સાથે નાસ્તો લઈ જાઓ ને. યુગ નથી લઈ જતો કયું? તું લઈ જા નાસ્તો. આમાં દિત્યાબેનને બહુ ભૂખ લાગે, ભણવા જાય એટલે ખાવા જા. ચાલો તો અત્યારે છે ને ભાઈ 5:45 જેવો સમય થયો છે, 5:50 થઈ છે. અને અત્યારે મારે જવાનું છે સિટીમાં, અહીંથી 15 કિલોમીટર દૂર વેરાવળ. ત્યાંથી મારે લેવાનું છે 30 રૂપિયાનું સાબુ. 30 રૂપિયાનું સાબુ લેવા માટે હું 250 રૂપિયાનું પેટ્રોલ બારી અને પછી જઈશ. એનું કારણ એ છે, હવે ગામમાં નથી મળતો. એ તમને એવું લાગતું તો ગામમાંથી જ લઈ લેવાય ને, તો ગામમાં નથી મળતો એવું નથી. એમાં એવું છે કે એક બ્રાન્ડનું અમારે શૂટ કરવાનું છે, તો એ જ સાબુ જોઈએ છે. તો એ પછી અહીં મેં ચેક કર્યું તો અહીં મને ન મળ્યો, બરોબર. તો એ લેવા માટે મારે પછી સિટીમાં જ જવું પડશે. હવે તો અહીંયા અમારે કોઈ બ્લિંકિટ ને જેપ્ટો અને જીઓ માર્ટ ને એવું કોઈ નજીકમાં એટલા અહીંયા અમારે ડિલિવર નથી થતું. બ્લિંકિટ ને જેપ્ટો ને જીઓ માર્ટ ને એ બધી ક્વિક ડિલિવરી હોય ને તો ઇઝી પડી જાય કામ એમ. પણ અહીંયા અમારે એટલું નથી, અમારે એટલું અવેલેબલ નથી અહીંયા. એટલા માટે મારે જ જવું પડશે ફિઝિકલી. કોઈ તો કામ આપણું ઘણું આસાન થઈ જાય એમ. બાકી જો અત્યારે હું 250 રૂપિયા આપું કે પછી એને આપણે 100 રૂપિયા 150 રૂપિયા જે પણ એની ડિલિવરી ફી થતી હોય એ પણ દેવી પોહાય એમ અત્યારે તો એવું છે. પણ કંઈ વાંધો નહીં, ચાલો તો અમે જઈ આવીએ ને આટો મારતા. હું કંઈ બીજું કંઈ કામ નથી, જલ્દી ખાલી છે ને સાબુ એક જ લેવાનું છે, લઈને સીધા ઘર ભેગા થઈ જશું આપણે. જલ્દી જાઉં ને લઈને આવતો રહું. અહીંયા હું સ્કૂટી લઈને પણ જઈ શકતો હતો અત્યારે તો, પણ થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે અને પવન વધુ છે, તો હું ગાડી લઈને જ જઈએ. એટલા માટે જાય છે, આપણે જલ્દી લેતા આવીએ. જય વાછરા દાદા. ચાલો તો 99 રૂપિયાના 3 સાબુ લઈ લીધા છે. જો ખાલી સાબુ લેવા આવ્યો હતો ને તોય વધારાનું પછી આ રવો અને આ એક મેં ટ્રાય કરવા છે ને પમ્પકિન સીડ્સ પણ લઈ લીધા છે. મેં એક મગાવ્યું તો છે, પણ આ એક ટ્રાય કરવા લઈ લઉં. હવે આવ્યા છે તો થોડોક ખર્ચો થઈ જાય. આમાં એવું થાય કે ખાલી એક ક્યાં વસ્તુ લઈને જાવી, એટલે પછી બીજો ખર્ચો કરી નાખો વધારાનો. ચાલો તો આપણે છે ને અત્યારે ઘરે પહોંચી ગયા છે. અને આ વખતે છે ને ઓલી તમને રવો અને સૂજી બી સેમ જ થાય કે અલગ થાય? આમ સેમ જ હોય, પણ આ રવો થોડો ઓલો હોય, સૂજી થોડીક મોટી હોય. હા, એટલે એક છે ને એક પેકેટ, થોડોક ફેર એક પેકેટમાં બે સેમ જ લખેલું હતું, રવો પછી સ્લેશ કરીને સૂજી. ને બીજું આ બ્રાન્ડમાં છે ને બે અલગ અલગ હતું. રવાનું પેકેટ અલગ હતું, સૂજીનું પેકેટ અલગ હતું. પછી અહીંયા અલગ પડતું હતું ને જ લીધું. બહુ કઈ ફેર ન હોય, દાણાનો ફેર હોય, ઝીણા મોટા હોય. બરોબર છે. બાકી ખાલી સાબુ લેવા માટે ગયો તો જો 100 રૂપિયાના સાબુ લેવા માટે 250 રૂપિયાનું પેટ્રોલ બારીને ગયો, બરોબર. જલપા હોત તો અત્યારે ખાલી 250 રૂપિયા એટલું લઈને ન આવત, તો હું વધારે લઈને આવત. તો 2,000 નું કરીને આવે છે. 250 નું પેટ્રોલ બાર તો 250,000 નું તો લઈને ધક્કો તો વસૂલ કરવો પડે. પછી કામથી કામ રાખ્યું ભાઈ. નરેશ તો જોતું હોય જ, બાકી વધારાની બીજી વસ્તુ કઈ આવે ને. મકાઈ હોય જ આવે. મેં ખાલી રવો મગાવ્યો તો રવો જ આવ્યો. આ વધારાનું નહીં આવ્યું. શું છે? પમ્પકિન સીડ્સ. પમ્પકિન સીડ કાંટા ખાવાય. હા, તમારે તોડીને ખાલી એવા ખાતો આવ્યો રસ્તામાં. કેવા લાગે? પમ્પકિન સીડ્સ કહેવાય. અને ઓલું કર્યું હોત તો રોસ્ટ કર્યા હોત તો તમારે એમ લાગે પમ્પકિન સીડ તો આપણે ઘર પડ્યા છે કે ક્યાં પડ્યા? ધારિયામાં કે નહીં પડ્યા? આવવાની હોય આવા જ છે, કોકા જ. એટલા છે? હા, તો મને ખબર નથી. તો હું ધૂળઝારા કરતી હતી ને ત્યારે મને આંટા આવ્યા. અહીંયા શું ચાલુ છે? લેસન ચાલુ છે કે? તો રમવાનું ચાલુ છે. ટીચર કા ટીચર રમવાનું ચાલુ છે. અને આની પહેલા છે ને કોઈક બેનની કોમેન્ટ આવી હતી કે હમણાં છે ને આ ગૌરી વ્રત ચાલુ થશે ને મોડાકત, તો કે તમે દિત્યાબેનને રેવડાવજો એમ, ને નો રહેતી હોય તો તમે કે જવારા ઉગાડજો એમ. ઉગાડાય જવારા. તો અમે છે ને જવારા તો ક્યારના ઉગાડવા મમ્મીએ મૂકી જ દીધા હતા. અત્યારે જો મસ્ત મોટા થઈ ગયા છે. આપણે આમાં વાય હતા. આપણે છે ને શ્રીખંડનું જે ડબલું હતું ને એમાં વાય. શ્રીખંડનું નથી, એ જ છે ને
હા. ગોલાનું છે. આપણે જે ગોલા ખાતા હતા ને એ ડબલામાં જ આપણે જો જવારા વાવીને મસ્ત મોટા થઈ ગયા, પણ હમણાં 2 દિવસથી પવન કેવો હોય એ ખબર નથી, જો થોડા થોડા ઓલા થવા માંડ્યા છે, સુકાવા ઉપર આવી ગયા. બાકી બહુ મસ્ત 2 દિવસ પહેલા એકદમ તાજા તાજા હતા નહીં નારીશ? અમારા દિત્યાબેન મોડા કાઢતા નથી રહેતા, પણ જવારા આમ ઉગાડીએ દર વર્ષે. બરોબર છે. અને આમે જો કે મમ્મી વાવ્યું છે, હું વાવ્યું એ ખબર નથી હવે જો તમને બીજું દેખાડો, અમારું ઘરની નર્સરી અહીંયા છે ને, આમાં એકમાં કંઈક વાઈગલ છે, આમાં ટમેટા લાગે, આમાં કંઈક છે, આ ટમેટા લાગે શું છે? કોણ જાણે હું વાવ્યું મેથી એ ખબર ટમેટા નથી, કંઈક પણ ઉઈગું છે સારું આમાં કંઈક. આમાં પણ કંઈક છે. આ ઓલા તૂટી ગયા હોય ને ડોલું ને ઓલા શું કહેવાય કેન ને, એનો જો આપણે ઉપયોગ કર્યો. શાકભાજીનું કંઈક તૂટેલ છે એ બધું છે. શાકભાજી હું ઓલો કેન કેન પ્લાસ્ટિકના તૂટેલ છે, એમાં શાકભાજી વાય છે. શાકભાજી હોય કે હવે બીજું કઈ હોય ખબર નથી. મમ્મી ઉગે આવે ઉગે પછી પૂછશું. ખબર પડે એમ. અટાણે તો 2 પાંદડા થયા એટલે કઈ ખબર ન પડે, નકર તો છોડ હોય તો ખબર પડી જાય. બરોબર. ને અહીંયા તો વરસાદ નથી, તો આવ્યો જ નથી ને તો એનો ઉગ્યો ત્યારનો. તમે ગયા ત્યારનો ન થયો, ઈ પેલા એક રેડો આવી ગયો તો. સિટીમાં તો ત્યાં તો વરસાદ છે એટલે આમ છાટા છાટા ચાલુ છે એમ. અત્યારે આમ જો અંધાર હમ વરસતો હશે. હવે તો અહીંયા જ વરસે રેડા છે. હે? આવ્યો અહીંયા રસ્તામાં જ વરસે છે. પણ હવે આમ કેવું થઈ ગયું કે શ્રાવણ મહિનામાં કેમ ફરોડા પડતા હોય રેડા રેડા, એક ધારો વરસાદ જ ક્યાં આવે છે, રેડા રેડે વરસાદ આવે. એક જ ગામમાં અહીંયા વરસાદ હોય ને તો ઓલા સામે છેડે પાછો વરસાદ ન હોય. બોલો બરોબર ચાલો. એવું થઈ ગયું. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે, અને આજે છે ને થોડુંક વહેલું જમી લીધું છે આપણે, કેમ કે રસોઈ બની ગઈ હતી, બધા ફ્રી હતા, વરસાદ ચાલુ છે એટલે પછી વહેલું જમીને વહેલા નવરા થઈ ગયા. અને અહીંયા જો દિત્યા ને પપ્પા ને બે ક્લેથી રમે છે, કે ઓલા ક્લે હું સ્લાઇમ થી ક્લે જ યાદ આવી જાય મને. સ્લાઇમ નો તો કલર બદલી ગયો. આખો કલર બદલાઈ નાખ્યો. યલો કલર હતો ને એમાંથી જો આખો ડાર્ક થઈ ગયો કલર, મેલ ચોટી ગયો બધા. મેલ હાથમાં નથી ચોટા, આમ ધૂળ હા, માં એટલે એમ જ આમ. કરતા હોય ને આમ એ બધી ધૂળ ને એમાં ડસ્ટ ચોટી ગઈ હોય ને એટલે કલર આખો ચેન્જ થઈ જાય. તો અત્યારે છે ને ઓલું સ્ટુડન્ટ નું આંદોલન બધું ચાલુ છે, નીટ ના ને આ બધા પેપર ફૂટે ને એના લીધે. તો એનો અનુભવ છે ને મેં પણ કરેલ છે, પેપર ફૂટવાનો. 15-17 વર્ષ પહેલા બરોબર, કે ત્યારે હું રાજકોટ રહેતો. રાજકોટ થી સ્પેશિયલ હું ત્યારે હું આઈનું મારું એડ્રેસ એટલે કંઈક કહેવાની કે તલાટી કે જિલ્લામાં એક્ઝામ સેન્ટર આપ્યું હશે. એક્ઝામ સેન્ટર હતું ને કંઈક તલાટીની કેવાકની પરીક્ષા હતી બરોબર. તો મેં ફોર્મ ભર્યું ને મને તો એમાં ઇન્ટરેસ્ટ નહીં, પપ્પાએ કીધું કે આ ભર દેજે એટલે મેં ભરી દીધું બરોબર. ને પછી અહીંયાથી પરીક્ષા દેવા અહીંયા આવ્યો ધક્કો ખાઈને રાજકોટ થી બરોબર. સ્પેશિયલી બીજું બધું કામ ધંધો ભણવાનું મૂકીને પરીક્ષા દેવા માટે આવ્યો. રજાના દિવસો હોય ને આપણે રજાના દિવસો તોય પણ હવે રવિવારનો આપણો તો કંઈક તો પ્લાન હોય ને કે ભાઈ હવે બીજું ભણવા ગણવાનું ને બધું બરોબર, તૈયારી ભરી બૈયારી ને એવું બધું. તો અહીંયા આવ્યો ને પેપર ભરીને ગયો, બીજા દિવસે છાપામાં આવ્યું કે પેપર ફૂટી ગયું એટલે આ પરીક્ષા કેન્સલ થઈ. થોડાક ટાઈમ પછી બીજી પરીક્ષા આવી હતી, એમાં રાજકોટમાં સેન્ટર આવી ગયું બરોબર. તો ત્યારે ફરીથી પાછું બીજા દિવસે આવ્યું, આ પરીક્ષા પણ કેન્સલ થઈ કેમ કે પેપર ફૂટી ગયું બરોબર. પછી ત્રીજી વારથી મેં ભાઈ એક પણ ફોર્મ ભરવાનું જ મેં મૂકી દીધું. મારા મગજમાં જેવું થઈ ગયું કે આ યાર આજ ભરી આવી કાલે એવું જ આવશે કે આ પેપર ફૂટી ગયું. ઘણી વાર હવે તો મોસ્ટ ઓફ બધા પેપર ફૂટી જ જાય છે. હવે લગભગ કંઈક ને કંઈક તો કૌભાંડ હોય જ છે. પરીક્ષા સેન્ટરમાં પહોંચે ને પાછા બહાર નીકળીને તો કંઈક કૌભાંડ આવી જ ગયું હોય ગાના રેસ પેપર વિશેનું. કા પ્રશ્નો ખોટા હોય કે જવાબ ખોટા હોય કે કંઈક ને કંઈક તો લોચા હોય જ પેપરમાં એમ. ચાલો તો અત્યારે ઘડિયાળમાં છે ને 10 વાગ્યા છે, પણ બહાર વરસાદ ને એવું વાતાવરણ છે ને એટલે આપણે બહાર નીકળ્યા જ નથી. જમી અને પછી ફ્રી થઈને સીધા ઘરમાં જ આવી ગયા. ને અત્યારે દિત્યાબેનને હાચવતા હતા, થોડીક વાર આપણે રમાડતા હતા. અત્યારે જો એની મસ્ત સાડી પહેરી છે, મારી ચુંદડીની સાડી પહેરી છે. દિત્યા સાડી પહેરીને સ્કૂલ રમે કે ટીચર રમે છે? ટીચર રમે છે. ઓલા બધા એના સ્ટુડન્ટ છે, આ ટીચર છે બરાબર ને? કેમ કે લેસન થઈ ગયું છે એટલે હું મોબાઈલ જોવાનું છે ને, થોડીક વાર જોઈ લીધું છે આઈપેડ, એટલે હવે પછી સૂઈ જવાનું છે બરાબર ને? અને મારે એડિટિંગનું ને એવું થોડુંક કામ છે તો એ પતાવી લો અને હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મારા ડગરો યાર.